गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 12th साइंस फिजिक्स एपिसोड नंबर 12 पर आया। ओके, चलो मैं थियरीओ बधी पूरी करी छे मित्रों। ओके, थियरीओ बधी पूरी करी। હવે આગળ વર્ણનાત્મક અમુક સ્ટુડન્ટના ફોન આવ્યા હતા કે આગળ 2-3 એપિસોડ પહેલા બે 2-3 થિયરીઓ વર્ણનાત્મક હતી, એમાં ખ્યાલ ઓછો આવ્યો, તો એ થિયરીઓ તમને વિધિન 2-3 દિવસમાં મારા અક્ષરે વ્યવસ્થિત લખીને પીડીએફ કરી દો। ઓકે, તો તમે નોટ કરી લેજો। ઓકે મિત્રો, ખાલી હું બોલ્યો તો વર્ણન એના કારણે। चलो आज का टॉपिक में आवे थियरी आपने बधी पूरी करी। काल में थोड़ा बेसिक जे रीतना सूत्रों आप्या था ये सूत्रनो उपयोग करी डायरेक्ट आज हूँ तमने उदाहरण गणावुं। तो उदाहरण नंबर 2.8 मित्रों खास ध्यान आपजो। उदाहरण नंबर 2.8 तमे पाठ्यपुस्तक में जोई लेजो। ओके, अने पाठ्यपुस्तक कदाच ना लीधुं होय तो हूँ अहींया तमने बोलीने बतावुं छुं, बरोबर। धीरे धीरे बोलो तो ध्यान आपजो। तो कैपेसिटर ની બે પ્લેટો વચ્ચે, ચલો એક આ કેપેસિટર છે, આ કેપેસિટર ની પ્લેટો વચ્ચે કેપેસિટર અહીંયા પ્લસ ક્યુ આ માઈનસ ક્યુ। ચલો કેપેસિટર છે, આ કેપેસિટર ની પ્લેટો વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ, કે જેટલો डाइलेक्ट्रिक अचळांक धरावतो पदार्थ मूकेलो छे, के जेटलो डाइलेक्ट्रिक अचळांक धरावतो पदार्थ मूकेलो छे। ओके, चलो आ के जेटला डाइलेक्ट्रिक पदार्थ की जाडाई ने T वडे दर्शावाय तो जाडाई आपी छे 3d/4। तो डाइलेक्ट्रिक अचळांक डाइलेक्ट्रिक अचळांक के छे जेनी जाडाई छे 3d/4। બે પ્લેટ વચ્ચેનું અંતર d આપેલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર d આપેલું છે। તો પ્રશ્ન કર્યો એવો છે કે ધ્યાન આપજો, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂક્યો છે જેની જાડાઈ 3d/4 જેટલી છે, બે પ્લેટો વચ્ચેનું અંતર d છે। તો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી કેપેસિટરમાં કેવો ફેરફાર થશે? આ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી કેપેસિટરમાં કેવો ફેરફાર થશે? ચલો આ પ્રશ્ન કર્યો મિત્રો। तो चलो आंसर लईए। आंसर तो ज्यारे डाइलेक्ट्रिक अचळांक गैरहाजर होय तो एने कहीशुं आपणे शून्यावकाश। गैरहाजरनो मतलब शून्यावकाश होय त्यारे कैपेसिटन्स કેટલું થશે? ε0a/d મિત્રો, ε0a/d। ચલો આટલું થશે મિત્રો, c0 ε0a/d। હવે કે ડાઇલેક્ટ્રિક અચળાંક मुक्ता। चलो आम फेरफार केटलो थाय? c बराबर kc0 पण अहींया जाडाई आपी छे। जो जाडाई ना आपी होत, एकलो k डाइलेक्ट्रिक अचळांक धरावतो पदार्थ मूक्यो अने जाडाई ना आपी होय तो अहींया c बराबर kc0। आ जवाब पूरो थई गयो मित्रों जवाब। परंतु अहींया तमने जाडाई आपेली छे मित्रों, जाडाई आपेली छे। तो ज्यारे के ना होय त्यारे शून्यावकाशे आटલું કેપેસિટર। હવે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવે તો चलो डाइलेक्ट्रिक अचळांक મૂકવામાં આવે તો મેં તમને આ સૂત્ર લગાવ્યું મિત્રો, c
c बराबर एप्सिलॉन 0 a b माइनस t प्लस p अपॉन k। चलो सूत्र આગળના એપિસોડમાં લખાય તો મિત્રો જે રીતના દાખલામાં પૂછાતું ઓકે। तो चलो आने अंदर वो किंमत જ ખાલી મૂકવાની છે મિત્રો, આ કિંમત જ। તો તમે કોઈ પણ રેફરન્સ બુક જોશો ગમે તે તો તમને આ સૂત્ર મૂકેલું નહીં હોય ઓકે। તો આ તમને બેઝિક કામમાં આવી છે ઘણું। તો c બરાબર એપ્સિલોન 0 a અપોન ચલો d એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર m ના m બે પ્લેટો વચ્ચેનું અંતર t એટલે જાડાઈ કેટલી જાડાઈ આપી છે 3d/4 3d/4 ચલો પ્લસ t એટલે 3d/4 અને m ના m કે આપેલો નથી। ચલો ઓકે મિત્રો, મેં કિંમતો મૂકીએ। ચલો આ બંને વચ્ચે હું બાદબાકી કરી દઉં તો c એટલે એપ્સિલોન 0 a ચલો બાદબાકી કરું તો અહીંયા આ બે વચ્ચે ચલો અહીંયા કેટલા થાય 4d ચલો 4d માંથી 3d જાય 4d માંથી 3d જાય એટલે ઉપર d અને નીચે 4m ના m 4d માંથી 3d જાય એટલે d નીચે 4 ચલો આ પદ m ના m મિત્રો 3d/4k ચલો m ના m ओके मित्रों। चलो आमांथी कई कॉमन निकळे छे मित्रों जो एप्सिलॉन 0 a चलो आमांथी कॉमन शुं निकळे नीचेना छेदमांथी कॉमन d/4 चलो तो शुं वच्चे d/4 लो तो 1 + 3/k 1 + चलो d/4 निकली गया d/4 तो 3/k વધ્યા અહીંયા 1 વધ્યો તો ચલો અહીંયા સાદુરૂપ આગળ વધારીએ તો c એપ્સિલોન 0 a અપોન ચલો અહીંયા હું કૌંસમાં સાદુરૂપ આપું તો d/4 ચલો કૌંસમાં સાદુરૂપ k અહીંયા ગુણાશે તો k + 3 અપોન k चलो k + 3/k ओके। तो c बराबर एप्सिलॉन 0 a चलो અહીંયા ઉપરનો ગુણાકાર d k + 3 ચલો ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર કેટલો થશે 4k મિત્રો નીચેનો ગુણાકાર 4k चलो 4k ऊपर जाए तो c बराबर 4k एप्सिलॉन 0 a b k + 3 चलो आटલું વચ્ચે ઉપર આ ગુણાઈ ગયા તો ચલો આમાં હું થોડું સાદુરૂપ આપું સાદુરૂપ એટલે અલગ અલગ કરું તો 4k ની નીચે આ મૂકું મિત્રો k + 3 ओके k + 3 तो गुण्या एप्सिलॉन 0 a अपॉन d चलो एक थी आगे गुणाकाરમાં અને ઉપર આ પદ ગુણાકારમાં તો આ કોની કિંમત આવી એકની જોઈ एप्सिलॉन 0 a अपॉन d एप्सिलॉन 0 a अपॉन d तो c0 तो चलो आने c0 કહેવાય तो c बराबर 4k अपॉन k + 3 चलो c n आने बराबर c0 तो कैपेसिटेंस में थतो फेरफार शुरुआत करता आटला घणो कहेवाय ओके मित्रों जो जाड़ाई ना आपी हो तो सीधू लखो kc0 तो चलो आ तमारो क्वेश्चन થઈ ગયો मित्रों चलो कोई प्रश्न હોય तो पूछी लेजो क्लियर तो उदाहरण 2.8 पूરું થયું मित्रों उदाहरण 2.8 क्लियर चलो मित्रों હવે આગળ ઉદાહરણ 2.9 પર જઈએ મિત્રો ઉદાહરણ 2.9
तो मित्रों खास ध्यान आपजो, अहींया उदाहरण 2.9 चलावू, एक्ઝેક્ટ एना जेवो ज एग्जाम्पल વધારાના સ્વાધ્યાયમાં આવો જ આપેલો છે। तो अहींया ध्यान आपजो, बिल्कुल इजी, मोस्ट आईएमपी का जो 4 गुणમાં પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે હોય છે। तो ध्यान आपजो, मोस्ट आईएमपी, तो आईएमपी રહેશે આ एग्जाम्पल, આના જેવો વધારાના સ્વાધ્યાયમાં પણ આપેલો છે। તો તમને 4 રકમ આકૃતિ દોરેલી આપેલી છે, આકૃતિ તમને દોરેલી આપી દીધી છે। તો આ રીતે 4 કેપેસિટર મૂક્યા મિત્રો, 4 કેપેસિટર મૂકેલા છે। तो चलो आ रीते 4 कैपेसिटरो मूकेला छे मित्रों। तो 4 कैपेसिटर चलो C1 C2 C3 અને આ C4, ओके। दरेकनी वेल्यू 10 माइक्रोफेराड છે મિત્રો, 10 माइक्रोफेराड, 10 माइक्रोफेराड, 10 माइक्रोफेराड, 10 माइक्रोफेराड, ओके। तो 4 कैपेसिटरो 10 माइक्रोफेराड ना छे અને આ કેપેસિટરોને 500 વોલ્ટની બેટરી લાગુ પાડવામાં આવે છે, 500 વોલ્ટની બેટરી लागू પાડવામાં આવે મિત્રો। तो चलो આમાં ક્વેશ્ચનો પૂછ્યા, ચલો આકૃતિ આપી છે આ રીતે, દરેક કેપેસિટરની વેલ્યુ આપી હશે। तो चलो પહેલો ક્વેશ્ચન પૂછ્યો, આ કેપેસિટરનું કુલ કેપેસિટન્સ શોધો। કે આ કેપેસિટર જે આપ્યા છે એ કેપેસિટરનું કુલ કેપેસિટન્સ શોધો, સમતુલ્ય કેપેસિટન્સ શોધો, असरकारक कैपेसिटर शोधो। तो कुल कैपेसिटेंस, असरकारक कैपेसिटेंस, समतुल्य कैपेसिटेंस, आ बधानो अर्थ एक ज थशे मित्रों, ओके। तो चलो अहींया ध्यान आपजो। तो बेटरी मांथी प्रवाह पसार करવાનો विद्युतभार, चलो बेटरी मांथी प्रवाह એટલે विद्युतभाરની ગતિ, विद्युतभारનું દોડે, मार्ग बदलाय એટલે જોડાણ બદલાય મિત્રો। तो અહીંયાથી જોડાણ બદલાય, तो જોડાણ બદલાય એટલે સમાંતર કહેવાય, જોડાણ બદલાય એટલે તો અહીંયાથી નીકળતો વિદ્યુતભાર અહીંયા પહોંચે એટલે માર્ગ વેચાય, અને માર્ગ વેચાય એટલે સમાંતર જોડાણ થશે। तो અહીંયાથી જોડાણ ચાલુ થયું સમાંતર, અહીંયાથી માર્ગ બદલાયો, બે બાજુ માર્ગ બદલાય એટલે અહીંયાથી જોડાણ સમાંતર ચાલુ થયું। परंतु मित्रों जो अहींया जे विद्युतभार छे ए विद्युतभार आ त्रणेय त्रणमां एक सरखो चाली जशे, कोई मार्ग बदलाया वगर, कारण के अहींया जे गयो विद्युतभार ए एक सरखो अहींया जशे। तो आ त्रणेयनुं जोडाण केवुं छे? श्रेणी, आ त्रणेयनुं जोडाण श्रेणी। तो हूँ पहेला त्रणने भेगा करीने एक बनावुं मित्रों, त्रणने भेगा करीने एक बनावो तो तमारे जो आकृति आ रीते थशे मित्रों। आ एक कैपेसिटर थई गयुं, आ बीजुं कैपेसिटर थई गयुं, अने अहींया आई गई बेटरी। चलो मित्रों आ रीते थशे। तो अहींया C1 2 3 નું कैपेसिटर थशे, 1 2 3 आ ત્રણે ભેગા થઈ ગયા કારણ કે શ્રેણી જોડાણ। चलो आ C4 છે, C4 તો આ 10 માઇક્રોફેરાડ, આ 10 માइक्रोफेराड आ ત્રણે શ્રેણીમાં આવી ગયા। અહીંયા જતો વિદ્યુતભાર એક સરખો જાય આ ત્રણેયમાં એટલે આ શ્રેણી, ઓકે મિત્રો, ઓકે। તો ચલો અહીંયા C1 C2 C3, ચલો આન્સર મિત્રો આ થઈ ગયો આન્સર। આ એની આકૃતિ C1 C2 C3 શ્રેણીમાં છે, શ્રેણીમાં છે। ચલો શ્રેણીમાં હોય તો 1/C1 2 3 ત્રણેય વચ્ચેનો કુલ, શ્રેણી હોય એટલે વ્યસ્તનો સરવાળો, श्रेणी હોય એટલે વ્યસ્તનો સરવાળો। ચલો બધા 10 10 નાખીએ મિત્રો, બધા કેપેસિટરો 10 10 કેલી ધરાવે, તો 3/10 મિત્રો, 3/10
તો ચલો અહીંયાથી તમને C123 કેટલા મળશે? C123 તો વ્યસ્ત કરો તો 10/3 માઇક્રોફેરાડ નો મળશે. કેટલો? 10/3 માઇક્રોફેરાડ. તો કેટલો આવશે મિત્રો? 10/3 માઇક્રોફેરાડ. ઓકે. તો ચલો હવે 500 વોલ્ટ અહીંયા છે. તો હવે ચલો હવે બે કેપેસિટર વધ્યા, ત્રણ ભેગા થઈને એક થઈ ગયો અને આ એમ ના એમ. તો હવે અહીંયાથી નીકળતો ચલો અહીંયા માર્ગ બદલાય તો આ બે જોડાણ કેવા રહ્યા? સમાંતર. તો અહીંયા C4 ચલો સ્ટેપ C4 અને C123 સમાંતર. તો ચલો સમાંતર એટલે ફાઇનલ CQ સીધો સરવાળો મિત્રો, સીધો સરવાળો. તો CQ C4 એટલે 10, C123 એટલે 10/3. તો 30 × 10 40/3 CQ માઇક્રોફેરાડ. તો CQ ફાઇનલી જવાબ મિત્રો મળશે 13.3 માઇક્રોફેરાડ. ચલો તો પહેલા ઓપ્શન એ નો જવાબ આવ્યો. કુલ કેપેસિટન્સ કેટલું? તો કુલ કેપેસિટન્સ નો જવાબ મળી ગયો મિત્રો. તો લખી લેજો. હવે બી ક્વેશ્ચન ચલાવીશું મિત્રો. બી ક્વેશ્ચન. ચલો બી ક્વેશ્ચન ચલાવું હું. તો ધ્યાન આપજો મિત્રો. અહીંયા બી ક્વેશ્ચન. ચલો બી ક્વેશ્ચનમાં દરેક કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર શોધો. દરેક કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર શોધો મિત્રો. તો દરેક કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર શોધવાનો કીધો. તો ચલો અહીંયા હવે કેવી રીતે દરેક કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર શોધવો? તો મિત્રો ચલો હું તમને કહી દઉં. ધ્યાન આપજો. મેં આગળ થિયરી ચલાવી છે. જો કેપેસિટર શ્રેણીમાં હોય તો વિદ્યુતભાર સરખો જાય. તો અહીંયા તો બધા શ્રેણીમાં છે. તો આ શ્રેણીમાં હોય તો વિદ્યુતભાર દરેક ઉપર સરખો જશે. 1 2 3 ઉપર વિદ્યુતભાર સરખો જાય પરંતુ વોલ્ટેજ જુદો હોય. ઓકે મિત્રો. તો તમારે છેલ્લી સર્કિટ જોવાની. ચલો અહીંયા આ બે જોડાણ કેવા છે? સમાંતર. હવે સમાંતર જોડાણ. ચલો આન્સર. તો C4 અને C123 સમાંતર જોડાણ મિત્રો. ધ્યાન આપજો. સમાંતર. અને સમાંતર કેપેસિટર હોય તો વિદ્યુતભાર જુદો જાય. શ્રેણીમાં કેપેસિટર હોય તો વિદ્યુતભાર સરખો જાય. તો વિદ્યુતભારને યાદ રાખો. તો વોલ્ટેજ એનાથી જુદો હોય. શ્રેણીમાં વિદ્યુતભાર સરખો તો વોલ્ટેજ જુદો. સમાંતરમાં વિદ્યુતભાર જુદો તો વોલ્ટેજ સરખો. તો આ બે જોડાણ સમાંતર હોય તો વોલ્ટેજ સરખો છે મિત્રો. તો 500 વોલ્ટ બેટરીનો જે છે એ બેટરીનો 500 વોલ્ટ બંને ઉપર કેવો જશે? સરખો. આના ઉપર 500 વોલ્ટ અને આના ઉપર 500 વોલ્ટ બંને ઉપર સરખો જશે મિત્રો. તો ચલો ચોથા ઉપર કેપેસિટર આપણું સૂત્ર શું છે? C = Q/V. આ સૂત્ર છે મિત્રો આપણી જોડે. તો ચલો ચોથા પરનો વિદ્યુતભાર મળી જાય. ચોથા પરનો તો VC4. ચોથું કેપેસિટર એના પ્લેટ પરનો વિદ્યુતભાર તો Q4. ચલો વોલ્ટેજ કેટલો જાય એના ઉપર? સરખો. 500 બેટરીનો સરખો જાય તો 500 વોલ્ટ. અને C4 કેટલાનું છે? 10 માઇક્રોફેરાડ. 10 માઇક્રોફેરાડ. તો માઇક્રોફેરાડ નું કુલમ થઈ જશે મિત્રો. ઓકે ક્લિયર. ચલો તો અહીંયા Q4 = 5 × 10⁻⁴ અને માઇક્રો એટલે -100. તો ચોથા પર
5 ગુણ્યા 10⁻³ કુલમ વિદ્યુત ભાર જાય. ચલો એક દરેક કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભાર, તો એક કેપેસિટર ચોથા કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો હોય? 5 ગુણ્યા 10⁻³. ચલો હવે 1 2 3 પર શોધવાનો. પણ 1 2 3 આ ત્રણેય કેપેસિટરો સમાન છે મિત્રો, શ્રેણીમાં. જો આ ત્રણેય કેપેસિટરો સમાન છે શ્રેણીમાં, અને શ્રેણીમાં કેપેસિટર હોય તો વિદ્યુતભાર કેવો જાય? સરખો. વિદ્યુતભાર કેવો જાય મિત્રો? સરખો. તો ત્રણેય ઉપર વિદ્યુતભાર કેવો હશે? સરખો. તો અહીંયા ચલો બીજો પોઈન્ટ લઈએ, C1 C2 C3 સામાન્ય મિત્રો શ્રેણીમાં. સામાન્ય મિત્રો શ્રેણીમાં. ચલો ક્લિયર? તો મિત્રો શ્રેણીમાં હોય તો વિદ્યુતભાર સરખો, પણ વોલ્ટેજ જુદો જુદો, તો કુલ વોલ્ટેજ છે V1 V2 V3 V1 V2 V3. ચલો V એટલે 500 વોલ્ટ. ચલો V, ચલો Q કેવો જાય? ત્રણેય પર Q સરખો. હવે Q સરખો જાય છે અને કેપેસિટરો પણ સરખા છે. 10 શ્રેણી ધરાવતા 10 શ્રેણી ધરાવતા કેપેસિટરો પણ સરખા છે અને દરેક પર વિદ્યુતભાર પણ સરખો થાય છે. તો અહીંયા હું લખી શકું બધાના વેલ્યુ એક જેવા. તો Q1/C1 Q1/C1 Q1/C1. ચલો વિદ્યુતભાર એ સરખો દરેકનો એટલે કોઈ પણ એક નંબર આપી દીધો. તો અહીંયા કેટલો થશે? 3 Q1/C1 થશે મિત્રો. તો 500. ચલો ક્લિયર મિત્રો? તો ચલો અહીંયા 3 ભાગાકારમાં ને Q1 બરાબર શું થશે મિત્રો? Q1 બરાબર, તો અહીંયા Q1 બરાબર થાય 500C1/3. 500C1/3. તો ચલો અહીંયા થશે 500/3. C1 એટલે 10, માઇક્રો એટલે -6. ચલો ક્લિયર? તો મિત્રો અહીંયા તમને મળશે Q1. ચલો Q1 કેટલો મળશે? તો કુલમ. ચલો કુલમ. તો અહીંયા જો 1 2 3 10 ની 3 ઘાત અહીંયાથી બાદ થાય તો -3 અને 5/3 તો અહીંથી 1.7 આવશે. 1.7 10 ની -3 કુલમ. ચલો આટલો જવાબ આવશે. તેથી Q1 Q2 Q3 ત્રણેય શ્રેણીમાં કેપેસિટરો હોવાથી ત્રણેય વિદ્યુતભાર સરખા. કેટલા? 1.7 10 ની -3. કેટલા? તો 1.7 10 ની -3 કુલમ મિત્રો. જવાબ શેમાં આવશે? કુલમમાં. તો ચલો અહીંયા કેટલું મળ્યું ખ્યાલ આવી ગયો? તો પહેલા કેપેસિટરની પ્લેટ પર, બીજા કેપેસિટરની પ્લેટ પર, ત્રીજા કેપેસિટરની પ્લેટ પર આટલો વિદ્યુતભાર મળે મિત્રો. આટલો વિદ્યુતભાર મળશે. ઓકે મિત્રો? તો ચેક કરી લેજો મિત્રો. ચલો તો અહીંયા ફરીથી જો અહીંયા તમને દેખાતું ના હોય તો ફરીથી અહીંયા જવાબ હું નીચે લખું છું. Q1 નો જવાબ આવ્યો 1.7 10 ની -3 કુલમ અને Q1 Q2 Q3 આ ત્રણેયનો જવાબ આવ્યો 1.7 10 ની -3 કુલમ. તો મિત્રો અહીંયા મેં જે બે જવાબો લખ્યા છે એ કદાચ પ્રકાશના કારણે ના દેખાય તો અહીંયા રિપીટ કર્યા છે જવાબો. તો અહીંયા દાખલો પૂરો થાય ખાલી જવાબ જ આ બાજુ લખે મિત્રો. ઓકે? તો સેમ આ જ રીતનો દાખલો તમને મિત્રો વધારાના સ્વાધ્યાયમાં પણ આપ્યો છે. આ જ વસ્તુ કુલ કેપેસિટર શોધવાનું અને દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર શોધવાનો છે મિત્રો. ઓકે? તો હવે આગળ વધીએ મિત્રો.
ચલો મિત્રો આગળ વધીએ હવે. તો આગળ ઉદાહરણ છેલ્લું મિત્રો. તો મોસ્ટ ઓફલી ઉદાહરણ પૂરા થયા મિત્રો. હવે હું જે દાખલો ચલાવો એના આધારે એક્ઝામ્પલ પૂરા. ચલો ક્લિયર. તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન આપવું. તો ચલો ક્વેશ્ચન ઉદાહરણ પહેલો ઉદાહરણ 2.10. ચલો મિત્રો હવે જે દાખલા બાકી જાય કદાચ એક કે બે ઉદાહરણ બાકી હોય એ વર્ણનાત્મક છે મિત્રો. વર્ણનાત્મક તો તમને આજકાલનો મેસેજ મળશે કાલે આવ્યો હોય કાં તો આજે આવો તો તમે રેફરન્સ બુકો થોડી ઘણી ફી અંદર લખેલી હશે એ ફી ભરીને રેફરન્સ બુકો લઈ લેજો મિત્રો. અને રેફરન્સ બુકોમાંથી તમે વર્ણનાત્મક જે ક્વેશ્ચનો હોય જોઈ લેજો, સમજી લેજો. અને જો એ ખબર ના પડે વર્ણનમાં શું કહેવા માંગે છે તો મને જણાવી દેજો. તો હું અહીંયા વર્ણન સમજાવીને લખાવું. ઓકે મિત્રો. તો ઉદાહરણ 2.10. ચલો છેલ્લા ઉદાહરણની રકમ આ રીતે છે. ચલો છેલ્લા ઉદાહરણની રકમ 900 પીકોફેરાડે 900 પીકોફેરાડે ધરાવતા કેપેસિટર સાથે 900 પીકોફેરાડે ધરાવતા કેપેસિટર સાથે 100 વોલ્ટની બેટરી જોડવામાં આવે છે. 100 વોલ્ટની બેટરી જોડવામાં આવે છે. 900 પીકોફેરાડે. ચલો આ ઇક્વેશન આકૃતિમાં દર્શાવેલ કેપેસિટર 900 પીકોફેરાડેનું છે. તેને 100 વોલ્ટની બેટરી સાથે જોડીને 100 વોલ્ટની બેટરી સાથે જોડીને પ્લેટો પર વિદ્યુતભાર સ્થાપવામાં આવે છે. વિદ્યુતભાર લઈ જવામાં આવે છે. તો આ માટે પ્લેટ પર સંગ્રહાતી ઊર્જા શોધો. તો સંગ્રહાતી ઊર્જા શોધો મિત્રો. તો પ્રારંભિક ઊર્જા તો આપેલા કેપેસિટરને 20 વોલ્ટની બેટરી સાથે જોડવાથી એ કેપેસિટરની પ્લેટો પર કેટલો વિદ્યુતભાર ઊર્જા સંગ્રહ પામશે? વિદ્યુતભાર પ્રમાણે ઊર્જા સંગ્રહ પામશે. તો ઊર્જા ચલો ઊર્જા માટે તમારી જોડે સૂત્રો મેં કાલ બનાવ્યા હતા 1/2 cv². કારણ કે તમારી જોડે કેપેસિટર અને વોલ્ટેજ છે. ઊર્જાના સૂત્રો q²/2c q²/2c 1/2 qv 1/2 qv 1/2 cv². तो चलो स्थिति ऊर्जा u = 1/2. चलो कैपेसिटर 900 पीको हटाओ तो -12. चलो पीको हटाओ तो -12 900. चलो वोल्टेज 100 પણ એનો સ્ક્વેર તો 4 10 નો સ્ક્વેર અને એનો સ્ક્વેર એટલે 4 મિત્રો. તો ચલો અહીંયા 4. ઓકે મિત્રો. તો ચલો અહીંયા જવાબ ધ્યાન આપજો. અહીંયા આ બે 4 ને 2 મિનિટો તો અહીંયા કેટલા 9/2 વધશે 9/2. તો 4 ને 2 6 4 ને 6 12 માંથી 6 જાય તો 10 ની -6 અને 9/2 એટલે ઊર્જા પ્રારંભિક ઊર્જા કેટલી હશે 4.5 45. चलो बधी ऊर्जा કેટલી 9/4 તો આટલી ઊર્જા. ચલો આ એ નો જવાબ આવે મિત્રો. એનો જવાબ. ચલો હવે બી પોઈન્ટ મિત્રો. હવે બી પોઈન્ટ માં એને ક્વેશ્ચન કર્યો. ધ્યાન આપજો. બી પોઈન્ટમાં ક્વેશ્ચન કર્યો કે આ 900 પીકોફેરાડે સાથે 900 પીકોફેરાડે સાથે વોલ્ટેજ ધરાવતી બેટરી 100 વોલ્ટેજ ધરાવતી બેટરીનું જોડાણ દૂર કરવામાં આવે છે. આ વોલ્ટેજને દૂર કરવામાં આવે મિત્રો 900 પીકોફેરાડે ની બેટરી સાથે 900 પીકોફેરાડેના કેપેસિટર સાથે જોડેલી 100 વોલ્ટની બેટરીને દૂર કરવામાં આવે છે. એનો સપ્લાય બંધ કરવામાં આવે છે એટલે કે દૂર કરવામાં આવે છે. અને તેના સ્થાને કેટલા જ મૂલ્યનું બીજું કેપેસિટર 900 પીકોફેરાડે જોડવામાં આવે
છે. તેના સ્થાને તેના જેવું જ 900 પિકોફેરાડે જોડવામાં આવે છે. તો હવે નવી ઉર્જા કેટલી હશે મિત્રો? તો હવે આ કેપેસિટરમાં ઉર્જા કેટલી સંગ્રહાય? આમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે? તો શરૂઆતમાં જે કેપેસિટર સાથે બેટરી જોડી હતી એ બેટરીનું જોડાણ દૂર કરીને તેના જ મૂલ્ય જેટલું બીજો કેપેસિટર જોડવામાં આવે તો હવે આ બે કેપેસિટરમાં ઉર્જા કેટલી સંગ્રહાય? તો તમને ડાયરેક્ટ ક્વેશ્ચન એક જવાબ આપી દઉં, ધ્યાન આપજો મિત્રો. તો ધ્યાન આપવું જે કહું એ કે જ્યારે પણ કેપેસિટરો બે સમાંતર જોડાણમાં એક સરખા કેપેસિટરો જોડેલા હોય તો બંને પર ઉર્જા અડધી અડધી જાય મિત્રો. આ યાદ રાખજો. અહીં તો લખો અહીં બંને કેપેસિટરો સમાન તથા સમાંતર જોડાયેલા છે. તેથી બંને પર પ્રારંભિક સ્થિતિ ઊર્જા કરતા અડધી ઊર્જા સંગ્રહાય. બંને કેપેસિટરો સમાન અને સમાંતર જોડાયેલા છે માટે બંને પર પ્રારંભિક સ્થિતિ ઊર્જા કરતા અડધી ઊર્જા. તો બંને પર પ્રારંભિક સ્થિતિ ઊર્જા કરતા અડધી ઊર્જા. તેથી અહીં દરેક કેપેસિટર પર સંગ્રહ થતી ઊર્જા 4.5 10⁻⁶/2 4.5 10⁻⁶/2. તો મિત્રો 2 વડે ભાગો તો ઊર્જા = 2.25 આના અડધા કરો 10⁻⁶ જૂલ. ચલો મિત્રો આટલી ઉર્જા દરેક કેપેસિટરની પ્લેટો પર આટલી ઉર્જા સંગ્રહાશે. તો બંને કેપેસિટરમાં કેટલી ઉર્જા સંગ્રહાય? તો બંને કેપેસિટરમાં 2.25 10⁻⁶ જેટલી ઉર્જા સંગ્રહ થશે. ઓકે મિત્રો. તો હવે પછીના એપિસોડમાં ચલો સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં જે વધ્યા છે દાખલા પૂરા કરીશું અને આ ચેપ્ટર પૂરું થશે. થોડા જે રીતના દાખલા પણ 1-2 લેક્ચર હવે 1 કે 2 એપિસોડ આપણે ચલાવીશું, 2 જેવા એપિસોડ. ઓકે. આ ચેપ્ટર સંપૂર્ણ પૂરું થશે મિત્રો.